રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છમાં પ્રાકૃતિક કૃષિની સ્થિતિની સમીક્ષા કરી હતી તો કચ્છને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં સમગ્ર દેશ અને રાજ્યમાં મોડેલ જિલ્લો બનાવવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લાને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર કરી આજે વિશ્વભરમાં નવી ઓળખ આપી છે, ત્યારે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ કચ્છ જિલ્લો આદર્શ બને, સમગ્ર રાજ્ય અને દેશને પ્રેરણા પૂરી પાડનારો મોડેલ જિલ્લો બને। રાજ્યપાલ શ્રી દેવવ્રતે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે કચ્છમાં ખેતીના એવા મોડેલ ઊભા કરો કે સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો, જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંલગ્ન આત્મા તથા કૃષિ વિભાગના અધિકારી, કૃષિ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને કચ્છ જિલ્લાના પ્રગતિશીલ કિસાનોને સંબોધતા જણાવ્યું કે તેમણે કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ। આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા કિસાનોના ઉત્પાદનના વેચાણ માટે કચ્છમાં જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ સપ્તાહમાં 2 દિવસ વેચાણ કેન્દ્ર શરૂ કરવા પણ તેઓએ જણાવ્યું હતું। આ બેઠકમાં રાજ્યપાલે રાસાયણિક ખેતી અને જૈવિક ખેતીના ગેરફાયદા જણાવી વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની શું જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। તેઓએ રાસાયણિક ખાતર અને જૈવિક ખેતીને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાવી ધરતી માતા, પર્યાવરણ તથા સમગ્ર મનુષ્ય જીવસૃષ્ટિના બચાવ માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને આહવાન કર્યું હતું। આ બેઠકમાં આત્મા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થયેલી સફળ કામગીરીને રાજ્યપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી। તો આ પ્રસંગે ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના કારણે થયેલા ફાયદા, નફો, પાકની ગુણવત્તામાં થયેલો સુધારો, જમીનની વધેલી ફળદ્રુપતા અને જમીનનો કાર્બન જે 0.5 થી ઓછો હતો તે કઈ રીતે 2 થી 2.5 ઉપર ગયો તે અંગેના પોતાના અનુભવો પણ વર્ણવ્યા હતા। આ પ્રસંગે પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા, કચ્છ કલેક્ટર અમિત અરોરા, કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે. તલાટી, જિલ્લા ખેતીવાડી અધિકારી કે.ઓ. વાઘેલા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ પી.કે. પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ખેડૂત મિત્ર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા।